જય માતાજી અને સીતારામ બધાને। આજે અમારે જવાનું છે બગદાણા અને અમે થઈ ગયા છીએ તૈયાર। ઠેલાને બધું ભરીને 2:45 વાગ્યાની બસ છે, અત્યારે 2:30 વાગ્યા છે। જો બધા તૈયાર થઈને બેઠા છે, અમને રિક્ષા લેવા આવવાની છે કા ધરતી। અને જો અમારા ઠેલા પણ થઈ ગયા છે તૈયાર। જો ઠેલાને લઈને નીકળી ગયા છે અને બહાર આવે છે રિક્ષા। બસ સ્ટેન્ડ સુધી રિક્ષામાં જવાનું છે આપણે। બસ સ્ટેન્ડ ત્યારે બહુ તડકો છે કા કોમલ। હા હાલો આપણી રિક્ષા આવી ગઈ છે। હાલો હવે બધા બેસી જઈએ છીએ। હાલો આપણે બેસી ગયા છીએ રિક્ષામાં। આપણે આવી ગયા છીએ વલભીપુરના બસ સ્ટેન્ડમાં। હમણાં આપણી બસ આવી જશે ભગુડા લીમડી, એ બસમાં આપણે જવાનું છે। બસ આવવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે, હવે 10-5 મિનિટ બાકી રહી છે। બસ આવવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે। હાલો આપણી બસ આવી ગઈ છે। અમે પહોંચી ગયા છીએ ભાવનગર કા ધરતી। તળાજા પોગવા આવ્યા છે અને ઓલ ફેરો છે। તળાજા હાડવા કેટલા બધા મસ્તીના। આ જો મંદિર છે, મસ્તીનું મંદિર છે। જોરદાર બગદાણા 17 કિલોમીટર આગળ છે। લોકલ બસ છે, ભેગા થઈને નથી જતા અને તો મોજે મોજ। ફાઇનલી બગદાણા અને અમે આવી ગયા છીએ ઘડીક અહીંયા હોલમાં પોરો ખાવા અને સાંજે પણ અહીંયા હોવાનું છે। ગયા મમ્મી પોગી ગયા ને બગદાણા। અહીંયા જો એમ બધા ઠેલા મૂકી દીધા છે ને આ હોલમાં જ અત્યારે અમારે હોવાનું છે। બહુ મોટો હોલ છે, હોવાની સુવિધા છે બધી। અને ઓમને શિવમને જો રમવાની બહુ મજા આવી ગઈ છે કા ઓમ। ધરતી જો સામે બે ગઈ છે। ઠેલાને એવું બધું મૂકીને અમે આવી ગયા છીએ બાપા સીતારામના દર્શન કરવા। મંદિરમાં તો વિડીયો નહીં ઉતારવા દે એટલે આજથી અત્યારે થોડો વિડીયો ઉતારી લઉં છું। આવતીકાલે પૂનમ છે એટલે અહીંયા પૂનમની તો બહુ મહત્વ છે, એટલે જો પબ્લિક તો ઘણું બધું આવેલું છે અહીંયા। અમે દર્શન કરીને આવી ગયા છીએ બહાર અને પ્રસાદ પણ લઈ લીધો છે। બહાર આવી ગયા છીએ આંટો મારવા પ્રસાદ લઈને। સરસ મજાની જો અહીંયા દુકાનો છે। અહીંયા જો સરસ મજાના ઓઢણા મળે છે, મસ્ત ચુંદડિયું છે કોટનની, એકદમ મસ્ત કલરની છે। જો સરસ મજાની કટલેરી સ્ટોર જો સરસ મજાની મસ્ત ઘડિયાળ છે। હા અહીંયા આવતા રહ્યો। પ્રસાદ લઈને અને બહાર આંટો મારીને આવતા રહ્યા છીએ અહીંયા હુવા માટે। અહીંયા જો સરસ મજાનો મોટો હોલ છે। અહીંયા જો બધા હોલમાં હોતા છે બધા માણસો। અહીંયા ગોદડાની પણ એટલી સુવિધા છે, તમારે જેટલા ગોદડા જોતા હોય ને એટલા ગોદડા અહીંયા મળી રહેશે। ઓઢવા પાથરવા જે જોતા હોય। સવારના 5:30 વાગી ગયા છીએ અને મેં બધા નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર સરસ મજાના। હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે બગદાણાવાળા બાપાની આરતીનો, તો હવે જવાનું છે અમારે આરતીમાં।
સવારના 6 વાગી ગયા છે અને બહુ મસ્ત વાતાવરણ છે. અહીંયા ખુલ્લા વાતાવરણમાં બેસવાની બહુ જ મજા આવી રહી છે અમને. અને અત્યારમાં 2 ઝાપટા વરસાદ પણ આવી ગયો છે ને હજી જો વાદળ છે. 2 વખત વરસાદ આવી ગયો અત્યારમાં બગદાણામાં. ઓમ ને શિવમ જો આય ઓમ પડે એવું નથી ને. અહીંયા જો સરસ મજાની બેહવાની જગ્યા છે એકદમ ખુલ્લી મસ્ત. ઓમ ને શિવમ ને બહુ મજા આવે છે રમવાની જો. અને અચાનક બગદાણા આવવાનું કારણ છે ધરતીબેનની માનતા પૂરી કરવાની છે. કા ધરતીને હાવ નાનીથી ચાની બાધા હતી એટલે ચાની માનતા પૂરી કરવા આવી છે. ચા અને ખાંડ અહીંયા મૂકીને ધરતીને આજે ચા ચખાડવાની છે. કા ધરતી એને નાનેથી ચા પીધી જ નથી, નકરું દૂધ જ તે. સાંજે દર્શન નહોતા કર્યા, મંદિર બંધ થઈ ગયું હતું એટલે અત્યારમાં દર્શન કરવા જઈએ છીએ. સવારના 7:30 થઈ ગયા છે, નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ. અને હવે જઈશું દર્શન કરવા. કા કોમલ? અને અહીંયા જો બાપા સીતારામની ધૂન બોલે છે સરસ મજાના સત્સંગ મંડળ વાળા. બધા જો મંદિરના પગથિયા ચડે છે હળવળવા. આ છે મોટું મંદિર બગદાણા વાળા બાપાનું. આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. જો બગદાણા વાળા બાપાના દર્શન કરી લો બધાય અને લખી દો કમેન્ટમાં જય બાપા સીતારામ. બાપા સીતારામની જય. અહીંયા ઉપર છે રામ ભગવાન, સીતાજી, હનુમાનજી અને લક્ષ્મણજી. અહીંયા મંદિરની ઉપરની સાઈડ આવી ગયા છીએ. અહીંયા સરસ મજાનો અહીંયા રામ ભગવાન સીતાજીનું મંદિર છે. ત્યાં પણ આપણે દર્શન કરી લીધા છે અને સરસ મજાની મંદિરની કોતરણી છે. જો તમને બતાવી દઉં. નીચેનું મંદિર બજરંગદાસ બાપાનું. અહીંયા છે કાળ ભૈરવ દાદાની મૂર્તિ. રોન માતા ત્રાંબાના વાસણ. ફોનમાં કેવું દેખાય છે? અહીંયા ચાનું બહુ મહત્વ છે. જો બધા એને જેને ચા પીવું હોય એને ચા પીવરાવે છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો છે અને અહીંથી જવાનું છે અમારે બીજા ધામ. અને જો આગળના વિડીયોમાં અમને બતાવીશ કે આપણે ક્યાં હવે આગળ જવાનું છે. બાપા સીતારામની જય. જય માતાજી અને સીતારામ બધાને.